ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે વિસ્ટર્ન બ્રિજ અને મીટર બ્રિજ વિશે ભણી ગયા। તો વિસ્ટર્ન બ્રિજ શું છે, મીટર બ્રિજ શું છે, એની અંદર તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે। હવે આ જે બંને છે એના ઉપરથી આપણે એવું ભણ્યા કે કોઈ ચાર અવરોધો જો પરિપથમાં જોડેલા હોય વિસ્ટર્ન બ્રિજની અંદર, તો એમાંથી ત્રણ અવરોધોના મૂલ્ય આપણે જાણતા હોઈએ તો એક અવરોધનું મૂલ્ય આપણે શોધી શકીએ, બરાબર છે। એનો મતલબ કે આ વિસ્ટર્ન બ્રિજ અને મીટર બ્રિજની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ। વિસ્ટર્ન બ્રિજ એ સૈદ્ધાંતિક રીત છે, જ્યારે મીટર બ્રિજ એ પ્રાયોગિક રીત છે, જે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ભણી ગયા। ચલો એને આધારિત આપણા પુસ્તકના કેટલાક દાખલા છે, એટલે દાખલા જોઈ લઈએ આપણે, તો તમને દાખલા ઉપરથી પણ જો થિયરીમાં એક બે વસ્તુ ના સમજાઈ હોય તો તમને સમજણ પડી જાય। ક્લિયર છે? ઓકે, તો જુઓ હવે આપણી પુસ્તકનું ઉદાહરણ 3.9 જોઈએ। જો એની અંદર શું કહે છે કે આકૃતિમાં દર્શાવેલા મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ તારના ધન છેડા એથી 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે, બરાબર છે। એટલે આકૃતિ અહીંયા આગળ મીટર બ્રિજની આપેલી છે, એમાં તટસ્થ બિંદુ આપેલું છે, એ તારના ધન છેડાથી, જો એટલે તારનો ધન છેડો કયો કહેવાય, તો બેટરીના ધન છેડા સાથે જે જોડેલો હોય, બરાબર, એને તારનો ધન છેડો, એટલે કે અહીંયા બેટરીના ધન છેડા સાથે તારનો એ છેડો જોડેલો છે, એટલે કે એથી ગણવાનું આપણે, બરાબર, એટલે કે એથી 33.7 સેન્ટીમીટરે મળે છે। એટલે કે આ જે તટસ્થ બિંદુ મળે છે એ કેટલા અંતરે મળે છે, તો 33.7, એટલે કે L1 બરાબર કેટલો થઈ ગયો અહીંયા આગળ 33.7 સેન્ટીમીટર। એકમ લખવાનું ભૂલવાનું નહીં। તો હવે L2 કેટલો થશે, તો L2 બરાબર 100 માઇનસ L1, બરાબર છે। તો 100 માઇનસ L1 કરો એટલે કેટલા થાય, 66.3 સેન્ટીમીટર। ક્લિયર? તો L1 અને L2 મળે છે। ઓકે, તો હવે પહેલાં આપણે આની જ વાત કરી લઈએ કે ભાઈ આ જે મીટર બ્રિજ આપેલો છે, તો મીટર બ્રિજ માટે નહીં, અજ્ઞાત અવરોધ શોધવા માટેનું સૂત્ર ભણી ગયા આપણે, બરાબર। ધારો કે અવરોધ R છે, આ S છે, તો શું લખાશે, R/S ઇઝ ઇક્વલ ટુ L1 છેદમાં 100 માઇનસ L1, બરાબર છે। ઓકે, તો આના ઉપરથી આપણે R/S, L1 તમને આપેલો છે, કેટલો છે, 33.7 સેન્ટીમીટર, લખી દો અહીંયા આગળ, બરાબર। અને 100 માઇનસ L1 એટલે કે L2 તમે શોધો કેટલો છે, 66.3। ચલો, તો R/S બરાબર આટલું મળે, તમે આને સમીકરણ નંબર 1 કહી દો। ક્લિયર? ઓકે, અહીંયા સુધી પતી। હવે શું કહે છે કે જો એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે તો આ અંતર 51.9 સેન્ટીમીટર આગળ મળે છે, બરાબર। હવે શું કીધું છે, તો અહીંયા જુઓ કે આ S છે, S બિંદુ આગળ, S જે અવરોધ છે, જો અહીંયા લખી દઉં છું L1, અહીંયા જ લખી દઈએ આપણે કે 33.7 સેન્ટીમીટર, એટલે આ થશે 66.3 સેન્ટીમીટર છે। તો હવે આ S છે, એસની સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડી દઈએ। ચલો આને સમાંતર એટલે આ રીતે થાય, ધારો કે સમજી લો કે આ S છે, તો આ એસને સમાંતર એટલે આ રીતે જોડાશે, અવરોધ જોડી દીધો, કેટલો છે, 12 ઓહ્મનો। હા, તો આ અંતર, હવે અંતર બદલાઈ ગયું, અહીંયા સમાંતરમાં જોડ્યું, એટલે પહેલાં જે 33.7 મળતું હતું એની જગ્યાએ હવે કેટલું મળે છે, 51.9। તો આ જોડીએ એટલે L1 બરાબર કેટલો મળે છે, 51.9 સેન્ટીમીટર, બરાબર। જો હવે આ 51.9 મળે તો L2 કેટલો મળશે, જો અહીંયા આગળ 100 માઇનસ 51.9 એટલે કેટલા થાય, 48.1।
સેન્ટીમીટર મળે, બરાબર છે. ઓકે, તો આર અને એસના મૂલ્યો શોધો. બરાબર, શું શોધવાનું છે તમારે? આર અને એસના મૂલ્યો શોધવાના છે. ચલો, ક્લિયર છે? ઓકે, બરાબર છે. હા, તો જુઓ હવે ઉપરનું પતી ગયું. અહીંયાથી આપણે જોવાનું કે એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડેલો છે. એ વખતે L1 આટલો મળે છે. તો પહેલાં આપણે આનો સમતુલ્ય અવરોધ શોધી કાઢીશું. બરાબર, તો જ્યારે એસને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડીએ અથવા તો અવરોધ જોડતા આ અવરોધનો સમતુલ્ય અવરોધ એટલે કે એસ ઇક્વિવેલન્ટ બરાબર, ચલો શું થશે સૂત્ર? તો સમાંતર હોય તો 1/s ઇક્વિવેલન્ટ લેવાનું ઇઝ ઇક્વલ ટુ, ચલો શું થશે? 1/12 વત્તા 1/s, બરાબર છે. ઓકે, હવે લસા લઈ લો. એટલે 1/s ઇક્વિવેલન્ટ બરાબર નીચે 12 ગુણ્યા s અને ઉપર 12 વત્તા s થશે. ક્લિયર? ઓકે, ઉલટાઈ દો આને. તો s ઇક્વિવેલન્ટ બરાબર 12 ગુણ્યા s નીચે છેદમાં 12 વત્તા s. ચલો, તો સમતુલ્ય અવરોધ આપણને આટલો મળે છે. ક્લિયર? ઓકે, હવે એસ ઇક્વિવેલન્ટ જે છે એની કિંમત આપણે આ વિસ્ટર્ન બ્રિજ ઉપરથી જે સમીકરણ બનાવીએ એમાં લખી દઈએ. જુઓ, હવે આની જગ્યાએ શું આવી ગયું? તો એસ ઇક્વિવેલન્ટ થઈ ગયો. જુઓ, આની જગ્યાએ સમાંતરમાં જોડે એટલે તો હવે આના ઉપરથી ઇક્વેશન બનશે આર અપોન એસ ઇક્વિવેલન્ટ બરાબર L1 છેદમાં 100 માઇનસ L1, બરાબર છે. ઓકે, તો જુઓ L1 જ્યારે સમાંતરમાં જોડેલો છે એ વખતે L1 આટલો છે, લખી દો 51 પોઈન્ટ. તો આર છેદમાં, હા લખી દઈએ, ચલો પહેલાં 51.9 અને 100 માઇનસ L1 એટલે કેટલા છે? L2 48.1 સેન્ટીમીટર. હવે જુઓ એસ ઇક્વિવેલન્ટ, તો એસ ઇક્વિવેલન્ટ તમે શોધી કાઢ્યો અહીંયા આગળ. તો મૂકો જે કિંમતો નીચે 12 ગુણ્યા s અને આ છેદ આવશે એ ક્યાં જશે? અંશમાં જશે. તો અહીંયા આગળ આપણે લખી દઈએ કે આર તો એમના એમ જ છે, અહીંયા આગળ 12 વત્તા s. ચલો, ક્લિયર? ઓકે, હવે અહીંયા આગળ જુઓ, આ આર છે, આર અપોન એસ, બરાબર છે. આર અપોન એસ, તો આર અપોન એસની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકીએ? હા, તો મૂકો. જુઓ, 33.7 છેદમાં 66.3 ઇન્ટુ શું રહ્યું? 12 વત્તા s છેદમાં 12 વત્તા s છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 51.9 છેદમાં 48.1, બરાબર છે. ઓકે, હવે આની ઉપરથી આપણને s મળી જાય. s શોધવાનો છે આપણે. જુઓ, તો આટલા પદને કરતા બનાવીએ 12 વત્તા s ઇઝ ઇક્વલ ટુ આ તો એમના એમ 51.9 છેદમાં 48.1. ચલો, આને આ બાજુ લઈ જઈશું, બરાબર છે. એટલે આ પદ ઉપર જશે એટલે 66.3 ભાગ્યા 33.7. આ જતું રહ્યું આ બાજુ. ચલો, હવે નીચેથી 12 ને ઉપર લઈ જઈએ એટલે આ બાજુ લઈ જઈએ એટલે કેટલા આવશે? 12, પણ ઉપર જશે. ક્લિયર? ઓકે, તો હવે 12 વત્તા s બરાબર, ચલો આનો ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર આવે 25.47. તમારે જાતે કરવાનો 25.47, બરાબર છે. ઓકે, હવે s બરાબર 25.47 અને 12 ને આ બાજુ લઈ ગયા એટલે -12. ધેરફોર s ઇઝ ઇક્વલ ટુ 25માંથી 12 જાય એટલે 13, એટલે 13.47 આવશે, બરાબર. આટલા ઓહ્મ. અને આને આપણે હજી ચોકસાઈથી લખવું હોય તો 13.5 ઓહ્મ લખી શકીએ, બરાબર, એપ્રોક્સિમેટલી. ક્લિયર? તો આપણને s મળી ગયો. ચલો, s મળી ગયો તો આપણને હવે r મળી જાય.
જો સમીકરણ 1 ની અંદર આપણે s ની કિંમત મૂકીએ તો r/s ઇઝ ઇક્વલ ટુ 33.7 છેદમાં 66.3. s ને પેલી બાજુ લઈ જઈએ તો r બરાબર 33.7 ભાગ્યા 66.3 ગુણ્યા s. s ની કિંમત મૂકી દો તો r બરાબર 33.7 ભાગ્યા 66.3 ગુણ્યા s કેટલો મળ્યો 13.5. બરાબર. તો r બરાબર, જો આનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 6.86. 6.86 ઓહમ. બરાબર. તો આ દાખલો આપણે આ રીતે ગણી શકીએ. બરાબર છે. જો તમને s મળી ગયો, s અને r શોધવાના હતા, શોધાઈ ગયા. બરાબર છે. આવડે એવો એકદમ સહેલો દાખલો. ઓકે, ચલો આના જ જેવો સ્વાધ્યાયનો દાખલો જોઈએ આપણે. જુઓ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 એટલે કે 10મો દાખલો શું કહે છે જુઓ. આકૃતિમાં દર્શાવેલા મીટર બ્રિજમાં ડાબી બાજુની ગેપમાં અજ્ઞાત અવરોધ x, એટલે ડાબી બાજુ એટલે આપણે આ ડાબી ગણવાની, આ ડાબી આપણી ડાબી, આની ડાબી, એટલે કે ડાબી બાજુએ અવરોધ x અને જમણી બાજુની ગેપમાં yનું મૂલ્ય. બરાબર. એટલે આ જમણી બાજુ y અવરોધ જોડેલો છે અને yનું મૂલ્ય આપેલું છે તમને 12.5 ઓહમ હોય ત્યારે તટસ્થ બિંદુ તારના ધન છેડાથી, તટસ્થ બિંદુ D, બરાબર, તારનો ધન છેડો એટલે A થી 39.5 સેન્ટીમીટર, એટલે કે L1 કેટલો થઈ ગયો 39.5 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો xનું મૂલ્ય શોધો. તો આપણે x અહીંયા આગળ શોધવાનો છે. હવે બીજો પ્રશ્ન શું છે કે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ શા માટે ધાતુની જાડી પટ્ટીઓ વડે કરવામાં આવે છે. જો મેં તમને મીટર બ્રિજ બતાવ્યો હતો, બરાબર છે, એનું સાધન બતાવ્યું હતું તમને, તો એની અંદર આપણે જોયું હતું કે ધાતુની પટ્ટીઓ જોડેલી છે. બરાબર. તો એનું જોડાણ શા માટે કરવામાં આવે છે એવો પ્રશ્ન કરેલો છે. બરાબર. તો પહેલાં આપણે આ ઉપરનો પ્રશ્ન સોલ્વ કરીએ, પછી આનો જવાબ આપીએ. ક્લિયર? ઓકે. તો જુઓ અહીંયા આગળ x શોધવાનો છે, y આપેલો છે, L1 આપેલું છે, ચલો L2 મળી જાય. 100 - L1 એટલે L2 કેટલું મળે તમને ભાઈ? તો જુઓ 60.5 મળશે. બરાબર છે. ઓકે. તો 3 અવરોધો આપેલા છે તો આપણે x શોધો મળી જાય, મળી જાય. કયું સૂત્ર બોલો? જો R/S. R/S એટલે હવે શું લખવાનું? x/y. x/y એની જગ્યાએ આપણે x અને y જોડે ઇઝ ઇક્વલ ટુ L1 અપોન 100 - L1. બરાબર છે. એટલે RS આપણે નહીં લખો તો ચાલશે. એટલે કે x/y બરાબર L1 અપોન 100 - L1 ઇઝ ઇક્વલ ટુ, ચલો L1 કેટલા છે? કિંમતો મૂકવાની બધાની. તો x શોધવાનો છે, y આપેલો છે 12.5 ઇઝ ઇક્વલ ટુ L1 39.5 નીચે છેદમાં 60.5. તો x બરાબર કરતા બનાવીએ, આને આ બાજુ લઈ જઈએ તો 39.5 છેદમાં 60.5 ગુણ્યા 12.5. ચલો આનું સાદુરૂપ આપશો એટલે x તમને મળશે 8.16 ઓહમ. બરાબર. જો આ પહેલાંનો જવાબ આવી ગયો. રકમ ભલે મોટી રહી એનાથી ગભરાઈ જવાનું નથી. રકમ જેટલી મોટી હશે ગણતરી એટલી નાની હશે. બરાબર છે. ઓકે. તો પહેલો જવાબ આપણને મળી ગયો, એક્સનું મૂલ્ય 8.16. ઓકે. હવે વિસ્ટન બ્રિજ અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ શા માટે ધાતુની પટ્ટીઓ વડે કરવામાં આવે છે? તો જો ધાતુની પટ્ટીઓ જે છે એમનો અવરોધ, આ જે વિસ્ટન બ્રિજ છે એની ગેપમાં જોડેલા 2 અવરોધો છે એની સરખામણીમાં ખૂબ જ નાનો છે. કેવો છે અવરોધ? ધાતુની પટ્ટીઓનો અવરોધ ખૂબ જ નાનો છે.
ખૂબ જ નાનો અવરોધ છે, બરાબર. એટલે કે આ જે બે અવરોધો જોડેલા છે મીટર બ્રિજની ના બે છેડાની ગેપમાં, બરાબર. ઓકે, તો એની સરખામણીમાં આ ધાતુની પટ્ટીનો અવરોધ ખૂબ જ નાનો હોવાથી આપણે એને અવગણી શકીએ છીએ, બરાબર. એટલે અવગણો એટલે આપણે જે અવરોધ શોધવાનો છે એનું મૂલ્ય આપણને ખૂબ જ ચોકસાઈથી મળે એટલા માટે ત્યાં આગળ ધાતુની પટ્ટીઓ જોડવામાં આવે છે, બરાબર. આ રીતે એનો આન્સર લખી દેવાનો. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો એ પતી ગયો. હવે એમાં બી કીધો છે. જો બી શું કહે છે કે જો અવરોધો એક્સ અને વાયની અદલા બદલી કરવામાં આવે, બરાબર. હવે એક્સની જગ્યાએ વાય અને વાયની જગ્યાએ એક્સ, તો ઉપરોક્ત મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ તારના ધન છેડાથી કેટલા અંતરે મળશે? જો એક્સ જોડ્યો તો અહીંયાથી 39.5 સેન્ટીમીટર અંતરે મળતું હતું આપણને, બરાબર. આ સેન્ટીમીટર જ છે, બરાબર છે. તો હવે વાય અહીંયા જોડવાનો, એક્સ અહીંયા જોડવાનું, બરાબર છે. જો અહીંયા આપણે જોડી દઈએ તો અહીંયા આગળ આપણે વાય લખી દઈએ અને અહીંયા આગળ આપણે એક્સ લખી દઈએ, બરાબર. જો એક્સ અને વાય બંનેના મૂલ્ય આપણી જોડે છે. એક્સ કેટલા છે? 8.16 અને વાય છે એ તો આપેલા જ છે 12.5 ઓમ, બરાબર. તો ચલો હવે આપણે શું શોધવાની છે? તટસ્થ બિંદુ શોધવાનું છે. કઈ લંબાઈ એ મળશે, બરાબર. તો ચલો સમીકરણ શું બનશે? તો જો વાય અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ આ શોધવાનું છે એટલે કે L1 છેદમાં 100 માઇનસ L1, બરાબર. ચલો આ રીતે લખી શકીએ આપણે. હા, તો જુઓ અહીંયા આગળ વાય આપેલો છે આપણને, કેટલો છે? 12.5. એક્સ કેટલો છે? 8.16 ઇઝ ઇક્વલ ટુ L1 છેદમાં 100 માઇનસ L1. ચલો ચોકડી ગુણાકાર કરો એટલે કે 12.5 100 માઇનસ L1 ઇઝ ઇક્વલ ટુ L1 કૌંસમાં 8.16, બરાબર. ચલો અહીંયા કૌંસ છોડો, શું આવે? તો જુઓ 2 પોઈન્ટ કપાશે, સોરી 2 પોઈન્ટ એટલે 1250 માઇનસ 12.5 L1 ઇઝ ઇક્વલ ટુ 8.16 L1 થશે. ચલો આ 12.5 L1 જે માઇનસ છે પેલી બાજુ છે પ્લસ થશે, તો 1250 બરાબર 8.16 L1 પ્લસ 12.5 L1, બરાબર. ધેરફોર 1250 અને આ બંનેનો સરવાળો થશે 6, 5 ને 1 6, 12 ને 8 20, 20.66 L1 થશે, બરાબર છે. ઓકે, હવે L1 આને આ બાજુ લાવી દઈએ તો જો અહીંયા આગળ ધેરફોર L1 બરાબર 1250 ભાગ્યા 20.66, તો L1 બરાબર જો 1250 ભાગ્યા 20.66 કરશો તમે તો તમને મળશે 60.5 સેન્ટીમીટર, 60.5 સેન્ટીમીટર L1, બરાબર છે. તો જો મીટર બ્રિજમાં તટસ્થ બિંદુ તારના ધન છેડાથી કેટલા અંતરે છે? તો L1 જો તારનો ધન છેડો એ, તો એથી કેટલા અંતરે મળે હવે આપણને? 60.5. તો અહીંયા આગળ કેટલો આવશે? 60.5 સેન્ટીમીટર. જો આની અદલા બદલી કરી એટલે આની પણ અદલા બદલી થઈ ગઈ, બરાબર. બીજું કંઈ નવું રીડિંગ ના મળે, અવરોધો તો એક જ છે, બરાબર. જો હવે આ 60.5 મળતો હોય, બરાબર, એ છેડાથી અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ એ છેડાથી તટસ્થ બિંદુ L1 આપણને કેટલું મળ્યું? 60.5, બરાબર. તો આ C છેડાથી કેટલું મળે? અથવા તો L2 બરાબર કેટલું મળશે? તો 39.5 સેન્ટીમીટર. ક્લિયર? ચલો આવડે. ઓકે, હવે ત્રીજું શું કહે છે? સી જુઓ કે વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટર, જો અસંતુલિત સ્થિતિ કે એટલે IG પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી હોય તો પ્રવાહ કેવો હોય? 0.
અને બેટરીની અદલા બદલી કરવામાં આવે તો શું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે? પ્રશ્ન, બરાબર? તો ચલો શું આવશે આનો જવાબ? વિચારો. ચલો જો ગણીએ અહીંયા કેવી સ્થિતિ કીધી છે, પહેલાં ઇમેજિન કરો. ચલો હું આ કાર્ડ નાખું છું. જુઓ અહીંયા આગળ ફરીથી એકવાર પ્રશ્ન વાંચી લઈએ કે વિસ્ટર્ન બ્રિજની સંતુલિત સ્થિતિ હોય એટલે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0. તો બેટરીની ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરવામાં આવે તો શું ગેલ્વેનોમીટર આવર્તન બતાવશે? તો જુઓ પહેલાં અહીંયા આગળ આપણે જે વેસ્ટર્ન બ્રિજ હતો, જો આ વેસ્ટર્ન બ્રિજ દોરી દીધો છે, ગેલ્વેનોમીટર છે. હવે ધારો કે એના એ અને સી છેડાએ આપણે બેટરી જોડેલી છે અને બી અને ડી છેડાએ ગેલ્વેનોમીટર જોડેલું છે બે છેડાની વચ્ચે, બરાબર છે? ઓકે. હવે આ બંનેની અદલા બદલી કરવામાં આવે. અદલા બદલી એટલે જુઓ હવે ગેલ્વેનોમીટર જે બી અને ડી છેડા વચ્ચે જોડેલું હતું એ હવે આપણે એ અને સી છેડા વચ્ચે જોડી દઈએ, બરાબર છે? જો આને આમ જોડી દીધું અને બેટરીને આપણે જે એ અને સી છેડા વચ્ચે જોડી હતી એને આપણે બી અને ડી છેડા વચ્ચે જોડી દઈએ. તો શું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે? પ્રશ્ન કર્યો છે, બરાબર? જોઈ લઈએ હવે આપણે કે ધારો કે આ અવરોધ છે, બધા 4 અવરોધ, એને આપણે R1, R2, R4, R3, બરાબર આ રીતે કહ્યું હતું. હા, ચલો હવે ગેલ્વેનોમીટર જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય એ વખતે આપણે થિયરીમાં ભણી ગયા કે ભાઈ R1/R2 બરાબર R3/R4 થાય, બરાબર છે? ચલો એ જ રીતે આ જે અવરોધ છે આપણે એને R1 કહી દઈએ, એ અને ડી વચ્ચે છે, ઓકે. ડી અને સી વચ્ચે R3, સી અને બી વચ્ચે R4 અને બી અને એ વચ્ચે R2, બરાબર? ગેલ્વેનોમીટર બેટરીની અદલા બદલી થઈ ગઈ. હવે જ્યારે આ કન્ડિશન હતી એ વખતે આપણને આવું સૂત્ર મળે. હવે આ પ્રમાણે કેવું સૂત્ર મળે જોઈએ. R1/R3 is equal to R2/R4. ચલો આવું થાય સંતુલિત સ્થિતિમાં બંને બાજુએ. આ અદલા બદલી નથી કરી એ વખતની, આ અદલા બદલી કર્યા પછી, બરાબર? તો જો હવે આને હું આ બાજુ લઈ જાઉં અને આને આ બાજુ લઈ જાઉં, R1/R2 બરાબર R3/R4. તો જો આના જેવું જ સમીકરણ મળી ગયું. જો આની અંદર સંતુલિત સ્થિતિમાં હોય અને ગેલ્વેનોમીટર પ્રવાહ બતાવતું ના હોય, દર્શાવતું ના હોય, તો જ્યારે ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરવામાં આવે ત્યારે પણ ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે નહીં, બરાબર? એટલે શું આવશે અહીંયા આગળ? આવર્તન દર્શાવશે. તો અહીંયા આગળ લખવાનું કે આવર્તન દર્શાવે નહીં. ચલો ક્લિયર? આવડે? એકદમ ઇઝી. ઓકે. જુઓ હવે ઉદાહરણ 3.8 શું કહે છે? જુઓ કે વિસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ તમને આપેલી છે, એમાં અવરોધો જોડેલા છે, બરાબર છે? આ પ્રમાણે હવે જુઓ એ બી ભુજામાં એટલે આ બાજુ 100 ઓહ્મનો અવરોધ, બીસીમાં 10 ઓહ્મનો, સીડીમાં 5 ઓહ્મનો અને ડીએમાં 60 ઓહ્મનો અવરોધ જોડેલો છે, બરાબર છે? ઓકે. હવે શું કહે છે કે 15 ઓહ્મ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર બીડી વચ્ચે જોડેલ છે, એટલે કે બી અને ડી બિંદુઓ વચ્ચે 15 ઓહ્મનું અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર જોડેલ છે. જ્યારે એસીને સમાંતર બેટરી જોડેલી છે, એટલે એસીને સમાંતર બેટરી કેટલા વોલ્ટની છે? 10 વોલ્ટની જોડેલી છે. ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ગણો. તો આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ, ધારો કે ગેલ્વેનોમીટરમાંથી આઈજી જેટલો પ્રવાહ વહે છે, જે આપણે શોધવાનો છે, બરાબર છે? જો હવે દાખલો એવું કહે છે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહે છે અને જો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ વહેતો હોય તો આ વેસ્ટર્ન બ્રિજ કઈ સ્થિતિમાં છે? એવું કહેવાય અસંતુલિત સ્થિતિમાં. કેવી સ્થિતિમાં? અસંતુલિત
સ્થિતિમાં છે એવું કહેવાય. બરાબર. તો હવે જુઓ અહીંયા આગળ તમને અવરોધો આપેલા છે, આપણે હવે પ્રવાહની વહેંચણી કરી દઈએ. ઓકે, જો પહેલાં અવરોધોના નામ આપી દો. આને આપણે R1 કહી દઈએ, R2 લઈ લો, R3, R4. બરાબર. ચલો એ પ્રમાણે હવે બેટરી જોડેલી છે, આ ધન અને આ ઋણ છેડો. ચલો ધનમાંથી પ્રવાહ વહે છે, ધારો કે I જેટલો પ્રવાહ વહે છે આની અંદરથી, જંક્શન બિંદુ આવ્યું. બરાબર. તો અહીંયા આગળથી ધારો કે R1 અવરોધમાંથી I1 જેટલો પ્રવાહ વહે છે અને આની અંદરથી I2 જેટલો પ્રવાહ વહે છે. બરાબર. ઓકે, ચલો આગળ જઈએ. ગેલ્વેનોમીટરમાંથી તો Ig જેટલો પ્રવાહ વહે છે એવું આપણે ધારી લીધું છે. બરાબર. ઓકે, તો હવે અહીંયા આગળ I1 અને Ig એમાંથી આટલો ગેલ્વેનોમીટર બાજુમાં વહે છે, અંદરથી વહે છે. તો આ ભુજામાં આમાંથી આમાં એટલો માઇનસ થશે, એટલે કે I1 માઇનસ Ig જેટલો પ્રવાહ R2માંથી વહેશે. ક્લિયર? ઓકે. હવે આ બાજુ આવી જઈએ તો જો અહીંયા આગળ I2 પ્રવાહ આવે છે આ બાજુથી Ig જેટલો પ્રવાહ આવે છે, જંક્શન બિંદુ આગળ બંનેનો સરવાળો એટલો જ પ્રવાહ આ બાજુ જ નીકળશે. તો કેટલો? I2 પ્લસ Ig જેટલો પ્રવાહ નીકળશે આ બાજુ. ઓકે, જો હવે આ ડીસી ભુજામાં વહેતો પ્રવાહ I2 પ્લસ Ig અને બીસી ભુજામાં વહેતો પ્રવાહ કેટલો છે? I1 માઇનસ Ig. જો જુઓ માઇનસ Ig પ્લસ Ig નીકળી જશે, એટલે પ્રવાહ અહીંયા આગળ સી બિંદુ આગળ I1 પ્લસ I2 જેટલો આવશે. જો જેટલો પ્રવાહ આપણે આપ્યો તો એટલો જ પ્રવાહ બાજુથી બહાર નીકળે છે. I બરાબર I1 પ્લસ I2 છે, તો આમાંથી નીકળે છે, તો I જેટલો પ્રવાહ નીકળશે. ચલો આવી ગયો. આમ આપણે પ્રવાહની વહેંચણી બરાબર કરી છે એવું સાબિત થાય. બરાબર છે. ઓકે, જો પ્રવાહની વહેંચણી બરાબર નહીં કરો તો આખો દાખલો ખોટો પડશે, એટલે એ ધ્યાન રાખી અને પ્રવાહ પહેલાં વહેંચી દેવાનો. બરાબર. ઓકે, બરાબર. તો હવે તમારે અહીંયા આગળ Ig શોધવો છે. Ig શોધવો છે તેના માટે પાછા આ I1 I2 એ પણ આપણે અચળાંકો આપેલા છે, મતલબ એ અજ્ઞાત પ્રવાહો છે, એ પણ શોધવા પડશે આપણે. બરાબર છે. તો જો અહીંયા આગળ 2-3 પ્રવાહો આપણે શોધવા પડશે, તો જેટલા પ્રવાહો શોધવા પડે એટલી જ લૂપ આપણે અહીંયા આગળ ધારી લેવાની, લઈ લેવાની. બરાબર છે. ઓકે, તો જો આપણે અહીંયા આગળ એક આ લૂપ લઈ લઈએ, ABD A, બીજી આ લઈએ BCDB અને ત્રીજી આ લઈ લઈએ ADCE A. આ પણ લઈ શકો તમે કે ABCE A, એ પણ લેવાય. બરાબર છે, કોઈ બી લો. તો જુઓ હવે આ પરિપથની અંદર આપણે ABDA બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. બરાબર છે. ચલો પહેલાં આ લૂપ લઈ લઈએ આપણે. તો એની અંદર જો કિર્ચોફનો બીજો નિયમ લગાડો. હવે તો આપણે કે ભાઈ જંક્શન બિંદુ A થી B તરફ જઈએ, પ્રવાહ બહારની તરફ આવે છે. બરાબર. તો નિશાની કેવી આવશે? માઇનસ. તો -100I1 લખાય. હા, ચલો હવે B આગળ આવી ગયા, B થી D તરફ જવું છે. બરાબર, પરંતુ પ્રવાહ કયો છે? બહારની તરફ, એટલે શું આવશે? માઇનસ. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 15 અને પ્રવાહ Ig જે આપણે શોધવાનો છે. ચલો આવી ગયા D બિંદુએ. ઓકે, હવે D થી A તરફ જાઓ. જો પ્રવાહ D ની અંદરની તરફ આવે છે, એટલે કેવું આવશે? ચિહ્ન પ્લસ. બરાબર. ઓકે, તો 60I2 બરાબર 0. ઓકે, હા, ચલો I2 ને I1 ની નજીક લાવો એટલે કેટલા થશે? -100I1 પ્લસ 60I2 માઇનસ 15Ig ઇઝ ઇક્વલ ટુ 0. જો હવે આ સમીકરણને -5 વડે ભાગી દઈએ આપણે. બરાબર, એટલે -5 વડે ભાગતા તો શું આવશે? જુઓ -5 વડે ભાગો એટલે માઇનસ પ્લસ અને 20 × 5 = 100 એટલે 20I1. ચલો -12 × 5 = 60 I2 માઇનસ પ્લસ 3Ig બરાબર 0. ચલો આપણને એક સમીકરણ મળી ગયું અને સમીકરણ નંબર 1 કહી દો પ્રથમ લૂપ માટે. બરાબર. ચલો એ જ રીતે આ બાજુ બીજી લૂપ લઈ રહીએ આપણે, BCD
ડી બી, બરાબર છે. તો જો અહીંયા આગળ લૂપ બી સી ડી, બી સી ડી બી, ડી બી, બરાબર. બંધ પરિપથમાં કિર્ચોફનો નિયમ લગાડીએ આપણે, બરાબર છે. ઓકે. તો જો બીથી સી તરફ આવો, પ્રવાહ બહારની તરફ, એટલે શું લખાશે? માઇનસ. તો -10 પ્રવાહ I1 - IG, બરાબર છે. ઓકે. હવે સીથી ડી તરફ આવીએ, તો સીથી ડી તરફ આવો, પ્રવાહ કઈ તરફ છે? અંદરની તરફ, એટલે પ્લસ લઈશું. ઓકે. અવરોધ કેટલો છે? 5, અને પ્રવાહ I2 + IG. ચલો, બરાબર છે. ઓકે. હવે ડીથી બી તરફ જવાનું છે. જો પ્રવાહ અંદરની તરફ છે, પ્લસ લેવાનું. ઓકે. અવરોધ કેટલો છે? 15, તો 15 IG બરાબર 0. ચલો, ક્લિયર? અહીંયા આવી ગયા. હા, ચલો હવે એનું સાદુરૂપ આપીએ આપણે. કૌંસ છોડો. -10 I1 -10 IG, બરાબર છે. પછી +5 I2 +5 IG +15 IG = 0, બરાબર છે. ઓકે. તો જો હવે IG વાળા પદો નજીક લાવી દો, બરાબર. તો જો અહીંયા શું લખાશે? -10 I1 +5 I2, ચલો 10 IG +5 IG +15 IG, એટલે 10 ને 5 15 ને 15 30, તો +30 IG બરાબર 0. ક્લિયર? ઓકે. ચલો, હવે આને +2 વડે ગુણી દઈએ આપણે આને, એટલે કે 2 વડે ગુણતા. જુઓ કેમ 2 વડે ગુણ્યા? તો જો અહીંયા આગળ 20 I1 છે, અહીંયા આગળ -10 છે, એટલે 2 વડે ગુણશો એટલે -20 I1 થશે. એટલે આપણે બંનેનો સરવાળો કરવાનો છે, એટલે જેથી ઉડી જાય, એટલા માટે આપણે આને 2 વડે ગુણીએ છીએ. તો -20 I1 +10 I2 +60 IG = 0. જો આમ આપણને સમીકરણ 2 મળશે. ઓકે, બરાબર. ચલો, સમીકરણ 2 મળી ગયું. હા, હવે ત્રીજી લૂપ લઈ લઈએ આપણે. જો ત્રીજી આ લૂપ લઈ લઈએ એક, બરાબર. ADCE A, બરાબર. જો અહીંયા આગળ ACDEA બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડો, બરાબર. ચલો, લગાડો બીજો નિયમ. તો શું આવશે? ચલો કહો. તો AD, ચલો તો એથી સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા આગળ. તો પ્રવાહ બહારની તરફ જાય છે, તો શું આવશે? -60 I2, બરાબર. ચલો, અહીંયાથી પ્રવાહ બહારની તરફ, તો જુઓ -5 પ્રવાહ કેટલો? I2 + IG, બરાબર છે. ઓકે. પછી સી બિંદુ આવી ગયા. હવે સીથી આ બાજુ જુઓ, અહીંયા આગળ E છે, બરાબર. તો Eમાં બીજો છેડો પ્લસ છે, તો +10, બરાબર. અને ફરી પાછો અહીંયા આગળ એ છેડાએ 0. ઓકે. ચલો, કૌંસ છોડી દઈએ. તો -60 I2 -5 I2 -5 IG, બરાબર છે. +10 છે, અને પેલી બાજુ લઈ જઈએ એટલે -10. ઓકે. જુઓ હવે આ આખા સમીકરણને -5 વડે ભાગી દો. જો -5 વડે ભાગતો, તો ચલો કેટલા થશે? 12 I2 પ્લસ પ્લસ થઈ ગયું. ઓકે. તો -+I2
હા, જો કે આનો પ્લસ કરી દીધો તો ચાલે, અહીંયા પણ પ્લસ કરશે એટલે કે 12i2 પ્લસ i2 એટલે 13i2 થઈ જશે. એટલે 13i2 માઇનસ એટલે -5 વડે ભાગો તો પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ -5 વડે ભાગો એટલે 2 આવશે. બરાબર, એટલે આમ સમીકરણ 3 મળે તમને. ચલો ક્લિયર? ઓકે. હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ આપણે. જુઓ, ધેરફોર સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા જો સમીકરણ 1 આવે તો 20i1 માઇનસ 12i2 પ્લસ 3ig ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ જો પ્લસ માઇનસ 20i1 પ્લસ 10i2 અને પ્લસ 60ig ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, એટલે આ તો નીકળી જશે. બરાબર, તો હવે અહીંયા આગળ શું રહ્યું? -12 ને +10 એટલે -2i2. અહીંયા આગળ પ્લસ 63ig ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? ઓકે. હવે આ પદને આ બાજુ લઈ જઈએ આપણે તો પ્લસ થશે એટલે આ રીતે લખાય કે 2i2 બરાબર 63ig. આ બાજુ લઈ ગયા એટલે એને આ રીતે લખી દીધું આપણે. 2 ને આ બાજુ લઈ જાઓ તો i2 બરાબર 63/2ig. બરાબર, તો તમને અહીંયા આગળ i2 મળી ગયું. જુઓ, જો હવે આ i2 ને આપણે આની અંદર મૂકી દઈએ તો ig મળી જાય. ઓકે, તો જુઓ અહીંયા આગળ હવે આ કાઢી નાખું છું આકૃતિ. જો તો સમીકરણ 3માં i2 ની કિંમત મૂકતા સમીકરણ 3માં i2 ની કિંમત મૂકતા જો તો સમીકરણ 3 લખી દઈએ 13i2 વત્તા ig ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે? ઓકે, તો i2 ની કિંમત છે 63/2ig. તો i2 ની જગ્યાએ આપણે 63/2ig પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ 2. બરાબર છે? ચલો, આ બંનેનો ગુણાકાર કરી દો. તો આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને 819 મળશે. તો 819/2ig. બરાબર, આ ig આ રીતે લખજો 819ig/2 પ્લસ ig ઇઝ ઇક્વલ ટુ 2. ચલો, લસા લઈ લઈએ અહીંયા આગળ. તો 2 લસા, આ બાજુ 819ig પ્લસ 2ig ઇઝ ઇક્વલ ટુ 2. ચલો, 19 ને 2 21 એટલે 821ig અને આ 2 છે આ બાજુ ભાગાકારમાં, આ બાજુ એટલે ગુણાકારમાં. તો 2 × 2 એટલે 4 એટલે 821ig બરાબર 4. તો ig બરાબર 4/821. ચલો, હવે 4/821 કરશો તમે તો તમને આન્સર મળશે 0.00487. 0.00487 એમ્પિયર. બરાબર, એટલે આને આપણે આ રીતે પણ લખી શકીએ કે ig બરાબર 1 2 3 પોઈન્ટ કાપો એટલે 4.87 × 10⁻³ એમ્પિયર. તો ig બરાબર 4.87 મિલી એમ્પિયર. ચલો, બરાબર છે? ઓકે, ig મળી ગયો. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ig બરાબર 4.87 મિલી એમ્પિયર મળે. બરાબર છે? તો જો આ પ્રકારના દાખલા છે કેવા ઇઝી આવડે. બરાબર છે?
સિમ્પલ લૂપ લઈ લેવાની, જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરતા જાઓ, લૂપ લો. પણ હા, ખાલી ચિહ્નની અંદર ધ્યાન રાખવાનું, પ્લસ માઇનસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે? તો દાખલાની અંદર ભૂલો પડશે નહીં, બરાબર છે? ઓકે.